શું છે શું નહીં માંથી હું ખુશાલી બરછા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી સિનેમાના ધ મોસ્ટ ક્રિએટિવ કપલ સાથે વાત કરીશું, જેમની અદ્ભુત ફિલ્મ હેલ્લારો ઘણા અવોર્ડ્સથી પોંખાઈ ચૂકી છે. હા, તમે સાચું સમજ્યા, અભિષેક શાહ સર અને તેજલ પંચાસરા મેમ. સો સર એન્ડ મેમ કેમ છો? મજામાં, એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. તો ક્વેશ્ચન્સ પૂછી લો. હાજી હાજી. ઓકે, તો તમને બંનેના ક્રિએટિવ ફિલ્ડમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી સર એન્ડ મેમ? હું જે સ્કૂલમાં ભણતી હતી ને ત્યાં આગળ અમને લોકોને એકચ્યુઅલી ખૂબ નાટકો કરાવતા હતા. તો સ્કૂલનું નામ છે સરસ્વતી વિદ્યાલય. સ્કૂલમાં હું જૈન બાલિકામાં ભણતી હતી અને એવું હતું કે જે અમે અમારા સબ્જેક્ટ હતા ને કે લેંગ્વેજ છે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અમે એ બધાના નાટકો કરતા હતા. હા, સોશિયોલોજી, સમાજશાસ્ત્ર, એ બધાને પણ અમે પરફોર્મ કરીને યાદ કરવું એવું અમને શીખવાડતા હતા. તો મને તો ત્યાંથી જ એનો રંગ લાગેલો છે. અને સર તમને? અને મને મારા પપ્પાને નાટકો પ્રત્યે, સિનેમા પ્રત્યે, ભાષા પ્રત્યે, કવિતાઓ પ્રત્યે, સાહિત્ય પ્રત્યે બહુ જ લગાવ હતો, બહુ પ્રેમ હતો. અને એ લોહીમાં મળ્યું છે. મારા પપ્પાનું નામ જયંતિભાઈ અને એમણે એમના અર્લી ડેઝમાં થિયેટર કર્યું. એમને એમના અર્લી ડેઝમાં ખૂબ સરસ નાટકો ડિરેક્ટ કર્યા અને એ આ ફિલ્ડ સાથે એ રીતે સંકળાયેલા રહ્યા. અને એમના લીધે મારામાં બહુ જ નાનપણથી એટલે સમજણો થયો ત્યારથી મને આ ફિલ્ડમાં આવવાનું અને આ ફિલ્ડમાં જ કામ કરવાનું એક ચાનક લાગી ગયું. અચ્છા, વારસાગત છે. આમ કહી શકાય. હા, અને મારે બીજું એ પૂછવું હતું કે હેલ્લારો મૂવીના મેકિંગ દરમિયાન ક્યાંય તમને કંઈ ચેલેન્જિંગ લાગેલું? આમ હેલ્લારો જે રીતે અમે લોકોએ જે જગ્યાએ શૂટ કરેલી, બહુ જ ગરમીમાં શૂટ કરેલી. એપ્રિલ મે નો સમયગાળો હતો એટલે એમાં ગરમી બહુ હોય છે ને રણની ગરમી વધારે લાગે કે રણમાં તમને બહુ લીલોતરી હોય નહીં અને ખુલ્લું આકાશ હોય. એટલે આમ છે ને બધી જ જે એક માણસને કામ કરતી વખતે કુદરતી તકલીફો પડે, બધી જ તકલીફો અમને પડે. રિમોટ એરિયામાં હતા એટલે અમે જ્યાંથી જે જગ્યાએ હતા ત્યાંથી શહેર 100 કિલોમીટર દૂર હતું અને એક જેને સિટી એટલે જેને તાલુકા સેન્ટર કહી શકાય 20 કિલોમીટર દૂર હતું. તો નોર્મલ સાદી કોઈ પણ તમારી જરૂરિયાતો હોય એના માટે બહુ દૂર જવું પડે અને હાડમારીઓ એવી કે ક્યારેક ખૂબ આંધી આવે, ક્યારેક થોડો વરસાદ બી આવે અને ગરમી તો એટલી બધી કે ખુલ્લા પગે જે સ્ત્રીઓ જે આપણી ફિલ્મમાં હેલ્લારોમાં જે તમને સ્ક્રીન પર દેખાય છે ખુલ્લા પગે કામ કરવાનું. એટલે હેલ્લારોને લઈને તકલીફો તો તમે ગણો એટલી, અને જો ગણાવવા બેસો તો કદાચ આખો દિવસ જતો રહે. એટલી બધી વિષમ પરિસ્થિતિઓમાં અમે લોકોએ હેલ્લારો ફિલ્મ બનાવી. અને એના મેં ગરબા પણ જોયેલા સર, બહુ પરફેક્ટ હતા. યસ. ગરબા માટે અમે લોકોએ બહુ જ રિહર્સલ કરેલા અને એ તો જ્યારથી ફિલ્મ બનતી હતી ને એ વખતથી જ અમને લોકોને કોરિયોગ્રાફર અમદાવાદ આવીને પ્રેક્ટિસ કરાવેલી. પછી અમે ત્યાં જઈને પણ પ્રેક્ટિસ કરી અને પછી ફ્લોર પર ગરબા થયા. કોરિયોગ્રાફરના નામ છે અર્શના અને સમીર. ઓકે, અને અર્બન ગુજરાતી ફિલ્મો વિશે તમે શું વિચારો છો? હું એવું માનું છું કે ભાષાની ફિલ્મ હોય, કોઈ અર્બન કે રૂરલ ના હોય. કેમ કે લોકો એવું કહેતા હતા કે આજે ગામડું, ગોકીરો અને ચણિયાચોળી અને ગરબા ને બધું હવે ક્લીશે થઈ ગયું છે, એવું જયારે કહેવાતું હતું 2010-12 ની આસપાસ. પછી હેલ્લારો 2019માં વર્ષની આખા ભારતની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતી, કે જેમાં ગરબા પણ હતા અને જેમાં ચોળણી બી હતી ને ચણિયો બી હતો ને ચણિયાચોળી હતી, બધું હતું. રાઈટ. તો હું છે ને એ પ્રકારના વાડામાં નથી માનતો. હું એવું માનું છું કે ભાષાની ફિલ્મ, રિજનલ ફિલ્મ એ રિજનલ ફિલ્મ જ હોય છે. હા, એટલું ચોક્કસ છે કે કેવા ઓડિયન્સ સુધી પહોંચે છે એ બહુ જ નક્કી રાખવું પડે. એટલે હું એવું માનું છું કે હું જો એવું ધારીને બેસું કે હેલ્લારો ખાલી ગામડાના લોકોને ગમે એવું ના હોય. હેલ્લારો ઓડિયન્સ, અર્બન ઓડિયન્સને વધારે ગમે છે. તેનો મતલબ એવો થયો કે ઓડિયન્સને જો એક નિતાંત સારી અને પ્રામાણિક ફિલ્મ આપો તો લોકોને ગમે છે. એટલે હું પર્સનલી એઝ અ ફિલ્મ મેકર આ અર્બન અને રૂરલના વાડામાં નથી માનતો. કેમ કે હું એવું માનું છું કે વાર્તાનું પોતાનું એક સત હોય છે જે લોકો સુધી એના સ્વરૂપે પહોંચે. ના, પણ મને અભિષેક એવું લાગે છે કે અર્બન રૂરલ ને એક બાજુ રાખતા રિજનલ ફિલ્મ કે હવે ગુજરાતમાં માર્કેટ એ ખુલ્યું છે. જેમ સાઉથની ફિલ્મોને ઓડિયન્સ મળે છે એમ આપણી ગુજરાતી ફિલ્મને પણ ઓડિયન્સ મળે છે. લોકો થિયેટર સુધી ગુજરાતી ફિલ્મ જોવા ઈચ્છે છે. સારા મેકર્સ પાસેથી લોકોની અપેક્ષાઓ હોય છે. તો એ આપણા માટે સારી વાત છે ને એકચ્યુઅલી, કે રૂરલ ફિલ્મ ખૂબ બનતી રહે અને લોકો સિનેમા સુધી પહોંચે. એટલે હું એમ કહી શકું કે હેલ્લારોથી નવો કલ્ટ સ્થાપિત થયો. તમે તો કહી શકો.
અને બીટ રાઇટિંગ ઓર એક્ટિંગ, કોઈ પણ ક્રિએટિવ ટેલેન્ટ હોય એમાં નિખાર કઈ રીતે લાવી શકાય? એટલે આમ જો ટેકનિકલી જોવા જઈએ ને તો તમારે જે તે ભાષા, જે તે માનો કે સ્ક્રિપ્ટ છે અથવા તો રાઇટર્સ છે તો એ કન્સેપ્ટ છે એને સમજવો પડે, એને આત્મસાત કરવો પડે, તમારે એ ઘટનાને જીવવી પડે. જો તમારે લખવી છે તો તમારે જે તે પરિસ્થિતિમાં પોતે હાજર રહી અને વિચારવું પડે, પોતાના વિશે, પોતે એ પાત્ર વિશે ને એની સામેવાળા પાત્ર વિશે, એ ઘટના વિશે. માનો કે તમે પરફોર્મ કરી રહ્યા છો તો પણ સેમ વસ્તુ તમારે ત્યાં જીવવું જ પડે એ વસ્તુ. અને માનો કે એનાથી પણ આગળ જઈએ તો ઓબ્ઝર્વેશન, જીવનનું દરેક ક્ષણ, દરેક પળને ઓબ્ઝર્વ કરવી પડે, એને ટેકનિકલી રાઇટ ડાઉન કરવી પડે, ખૂબ વાંચન કરવું પડે તમારા પોતાના ઓબ્ઝર્વેશન સિવાય. તો તમારે બીજું વિશ્વ ખોલવું છે તો તમારે વધારે ને વધારે વાંચન કરવું પડે, આવું મને લાગે છે. હું એવું માનું છું કે આર્ટ જે છે જેને આપણે કળા કહીએ છીએ એના વિશેની સમજણ છે ને એ જન્મ સાથે મળે છે. કોઈની વધારે હોય, કોઈની ઓછી હોય, કોઈને વેન ગોગનું ચિત્ર ગમે અને કોઈને બિલકુલ ખબર ના પડે. પણ કળાને જો નિખારવી હોય તમારામાં છે કે નહીં, નિખારવી હોય તો માત્ર ને માત્ર એ જે કળા છે એનું ક્રાફ્ટ શીખવું બહુ જરૂરી છે. સપોઝ ફિલ્મ મેકિંગને તમે કળા તરીકે જુઓ અને તમને નાનપણથી જન્મ સાથે જ એવી સમજણ મળી હોય કે તમને આકારો સમજાતા હોય, તમને સંગીત સમજાતું હોય, રાઈટ, તમને લય સમજાતો હોય, તમને સુર સમજાતો હોય, તમે ફિલ્મ મેકર બનો, પણ એનું ક્રાફ્ટ શીખવું બહુ જરૂરી છે. કેમેરા વર્ક કોને કહેવાય, લાઇટિંગ કોને કહેવાય, સીન કેવી રીતે બને છે, એડિટ કેવી રીતે થાય છે, પછી એના લય સાથે એને કટ કરી બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવી રીતે થાય છે, આ બધી ક્રાફ્ટ છે ને એને શીખવા માટે જેટલા લોકો સાંભળી રહ્યા છે, જે લોકો એવું વિચારી રહ્યા છે કે એ લોકો કેવી રીતે આ ફિલ્ડમાં આગળ વધે, તે લોકોને ખાસ કહેવાનું, કોઈ પણ કળા છે ને 5, 10, 15, 20 વર્ષ લઈ લે. એટલી બધી મહેનત છે, પછી કદાચ તમે તમારું ગમતું આર્ટ સર્જી શકો. એક જ કદાચ દિવસે આવીને તમે એવું કશું ના સર્જી શકો, કેમ કે ક્રાફ્ટ, જેમ કે સાદું એક્ઝામ્પલ આપું કે મને કાલે કોઈ એવું કે હું એક બહુ બ્રિલિયન્ટ સુથારી કામ કરીને બહુ સરસ મજાનો પલંગ બનાવું, હું ના બનાવી શકું, જેમ કે મને એનું ક્રાફ્ટ નથી આવવાનું. એ ક્રાફ્ટ શીખવું, એના પર સતત મહેનત કરવી. તો એ ક્રાફ્ટ કેવી રીતે શીખાય? તો ક્રાફ્ટ એવી રીતે શીખાય કે જો ફિલ્મ મેકિંગ કરવું હોય તો ખૂબ બધી ફિલ્મો જુઓ, તમારે રાઇટર બનવું હોય તો ખૂબ બધી ફિલ્મો જુઓ અને ઓબ્ઝર્વ કરો કે રાઇટરે કેવી રીતે લખ્યું છે. અને આ બધું જ જો તમે એને જો લર્નિંગની રીતે જુઓ છો તો લાઈફ એ સૌથી મોટી લર્નિંગ છે. તો લાઈફ બને એટલી વધારે ઓબ્ઝર્વ કરો, વધારે વાંચો, વધારે વાર્તાઓની નજીક જાઓ. એ રીતે તમે તમારા ક્રાફ્ટને, એ રીતે તમે તમારી કળાને વધારે મજબૂત બનાવી શકો, એની અણી વધારે ધારદાર કરી શકો. અને મેમે કીધું એમ એમ્પથી પણ હોવી જોઈએ. એમ્પથી એઝ અ હ્યુમન બિંગ એમ્પથી હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમે જ્યાં સુધી કશી અનુભૂતિ નથી કરી શકતા અને સામાન્ય માનવ સહજ લાગણીઓને જ્યાં સુધી તમે ફીલ નથી કરી શકતા ત્યાં સુધી તમે કલાકાર બની જ નથી શકતા. એ શક્ય જ નથી. લાગણીઓને સાચી રીતે અનુભવવી એ જો મશીન તમારામાં ના હોય તો તમે ક્યારે પણ તમે કલાકાર ના બની શકો, બીજું કંઈ બની શકો કદાચ. હા. અને સર અમે આ ટીઝર જોયું ઉંબરોનું અને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે, તો એના વિશે થોડું જણાવશો? થેન્ક યુ વેરી મચ. ઉંબરો છે ને એ એવી 7 સ્ત્રીઓની વાર્તા છે કે જે લોકોની ઉંમર જ નહીં, એ લોકોની બધી જ, એ લોકોની આસપાસનું બધું જ જુદું છે એકબીજાથી. એ લોકો એકબીજાને ઓળખતા નથી. અને વિંગ્સ ટ્રાવેલ્સ નામની એક ટૂર્સ અને ટ્રાવેલ કંપનીમાં એ લોકો એક સાથે પહેલી વાર લંડન ફરવા જાય. પછી એ 7 સ્ત્રીઓ ક્યાંક કશેક પોતાના જીવનનો, પોતાના મનનો અને પોતાના સપનાઓનો ઉંબરો ઓળંગે છે. એ છે આ ફિલ્મ. અચ્છા. અને જેટલા લોકો સાંભળી રહ્યા છે એ લોકોને ખાસ કહેવાનું કે ઉંબરો 24મી જાન્યુઆરી 2025 રિલીઝ થાય છે. સાવ તમારા ઘરનું સાવ નાનું બાળક હોય અને ઘરમાં એક એવું વ્યક્તિ કે જેની ઉંમર સૌથી વધારે હોય, ભલે 102 વર્ષ હોય, 108 વર્ષ હોય, એ બધા જ લોકોને એક સાથે એન્ટરટેન કરે એવી એક ગુજરાતી પારિવારિક ફિલ્મ છે ઉંબરો. તો હું ફરીથી નવી કોઈ વાત, નવા કોઈ વ્યક્તિ સાથે શું છે શું નહીંમાં હાજર થઈશ. ત્યાં સુધી આવજો. શું છે શું નહીં.